ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માં ઘણા સરપ્રાઇઝ જોવા મળશે। એક તરફ ઘણી કંપનીઓ તેમના નવા વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ કેટલીક કંપનીઓ તેમના ગ્રાહકોને તેમના અનોખા વાહનોથી સરપ્રાઇઝ દેવા માટે તૈયાર છે। આ શ્રેણીમાં જેન્સો લીવીના રૂપમાં એક નવી એન્ટ્રી પણ થવા જઈ રહી છે। આ કાર ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવા મળી છે। ભારતમાં હાલની ઇલેક્ટ્રિક કારથી વિપરીત જેન્સો લીવી 3 પૈડાવાળી ઇલેક્ટ્રિક કાર હશે। તેના પરીક્ષણ દરમિયાન જે ફોટા સામે આવ્યા હતા તેમાં કારની ડિઝાઇન કપડા વગર દેખાઈ રહી હતી। જેન્સો લીવી વેબસાઇટ દ્વારા અહેવાલ મુજબ કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કારને ARAI પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। જેન્સો લીવી તેના 2 ઇલેક્ટ્રિક વાહનો એજીઓ અને એજીઓ બોટ કાર્ગો વાહન સાથે સ્થાનિક બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે, જ્યારે એજીઓ એક નાની 3 પૈડાવાળી ઇલેક્ટ્રિક કાર છે, ત્યારે એજીઓ બોટને કાર્ગો વાહન તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેનો ઉપયોગ B2B વ્યવસાય માટે કરવામાં આવશે। બેઠક ક્ષમતાની વાત કરીએ તો તેમાં 2 લોકો સરળતાથી મુસાફરી કરી શકે છે। તેમાં ખૂબ જ આરામદાયક બેઠક છે। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 14.5 કિલોવોટ હાઈ પરફોર્મન્સ મોટર લગાવવામાં આવી છે। તમે જેન્સો લીવી એજીઓને 80 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ ઝડપે ચલાવી શકો છો। તેની મોટરને પાવર આપવા માટે 16.7 કિલોવોટ બેટરી લગાવવામાં આવી છે। એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તેને 200 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો। ડાયમેન્શનની વાત કરીએ તો આ કારની લંબાઈ 3035 mm, પહોળાઈ 1550 mm અને ઊંચાઈ 1675 mm છે। આ ઉપરાંત તેમાં 2050 mm નો વ્હીલબેઝ અને 1350 mm નો ફ્રન્ટ ટ્રેક છે। આ વાહનના પાછળના ભાગમાં એજીઓ બેજિંગ છે અને કંપની દ્વારા આ જ નામનું સત્તાવાર ટીઝર પણ બહાર પાડવામાં આવ્યું હતું। એજીઓ બેઝ ઉપરાંત આપણે EV બેજને ટીલ બ્લુ શેડમાં પણ જોઈ શકીએ છીએ। આગળના ભાગમાં તે ટ્રેડિશનલ કારના ફેસ જેવું લાગે છે, જેમાં રેગ્યુલર હેડલાઇટ, ફોગ લાઇટ અને બંધ ગ્રીલનો સમાવેશ થાય છે। આગળના વિન્ડશીલ્ડ માટે વાઇપર બ્લેડ લગાવેલ છે, જ્યારે પાછળના વિન્ડશીલ્ડ માટે કંઈ નથી, જેમ બજેટ કારમાં જોવા મળે છે। કારના આગળના દરવાજા સુધી બધું ટ્રેડિશનલ લાગે છે, પાછળ કોઈ દરવાજો નથી। પાછળના ભાગમાં મધ્યમાં ફક્ત એક વ્હીલ જ છે, જ્યાં આ વાહનની ઇલેક્ટ્રિક મોટર કદાચ હોઈ શકે છે। પાછળ 250 લીટરના અનુકૂળ બૂટ સાથે પાછળનો ટેલગેટ છે। સરળ સવારી માટે આગળના ભાગમાં મેકફર્સન સ્ટાર સાથે ઇન્ડિપેન્ડન્ટ અને પાછળના ભાગમાં કોઇલ ઓવર ડમ્પર સસ્પેન્શન સિસ્ટમ સાથે સ્વિંગ આર્મ આપવામાં આવ્યું છે। તેનો ટર્નિંગ રેડિયસ 4.4 મીટરનો છે। તેની બાજુમાં જેન્સો એજીઓની ટેલ લાઇટ છે। આપણે સ્ટાઇલ માટે શાર્ક ફિન એન્ટેના અને ડુઅલ ટોન બ્લેક રૂફ પણ જોઈ શકીએ છીએ। આ કારમાં મેન્યુઅલ એર કન્ડિશનિંગ, ફ્રી સ્ટેન્ડિંગ ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે છે, જેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેની સુવિધા હોઈ શકે છે। તો મિત્રો, આ હતી 3 વ્હીલ ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।